વિડીયો મસ્ત છે, પહેલી વાર જોયો પછી એમ જ થાય કે જોયા જ કરીએ. તમારું શરીર વધશે પણ તમે પ્રેગ્નેન્ટ થશો ને ત્યારે. હા તમારી લક્ષ્મી હો. હાસ્યા છે મિત્રો ભાઈ, વાતની શું છે ખબર હે? મયુર હમણાં સુખો ક્યાં ગયો છે દેખાતો નથી એટલે. તો ભાઈ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાની? જય માતાજી, હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગની અંદર. મિત્ર આ વ્લોગને પણ તમારા ઘણા ટાઈમથી તમારા બધાના પ્રશ્ન હતા કે તમારા શું કે ક્યુની વિડીયો બનાવો, પ્રશ્નનો જવાબ આપો. એવા ભાઈ વિડીયો બનાવવાનો ઘણા મેસેજ કરે છે. આજેથી 2 મિત્રોનો મેસેજ આવ્યા કે ભાઈ તમારું ગામ કહો, ક્યુની વિડીયો ક્યારે છે, ક્યારે તમે બનાવશો. એટલે મેં કીધું વાતાવરણ થોડુંક વરસાદવાળું છે ને એમ થોડુંક કાંઈ કામ ને એવું નથી, તો મેં કીધું નેવરા છે ને તો કંઈક વિડીયો બનાવી નાખી ક્યુની વિડીયોને. ઘણા ટાઈમથી તમારા બધાના મેસેજ હતા ને કોમેન્ટે પણ આટલી બધી મિત્રો કરી. તમે વાત પછી મારામાં કઈ કોમેન્ટનો જવાબ આપવો એ મુશ્કેલી છે. એટલે આમ ગણો તો મેં થોડાક જ કોમેન્ટના જવાબ આપી, વધારે તો કોણ વિડીયો મોટો થઈ જાય એ માટે. પણ જે મેન છે એ કાંઈક તમને આમ લાગે વળગે એવા કાંઈક હશે કોમેન્ટના જવાબ તો હું આપી દઈ એવું છે. તો કાંઈ નહીં, હાલો પહેલાં આપણે એક મસ્ત મજાનું લોકેશન ગોતી લઈ પછી ચાલુ કરી ક્યુની વિડીયો. તો મિત્રો કિરણ પણ આવી ગઈ છે વિડીયો બનાવવા. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા ક્યુએને વિડીયોમાં. તો મિત્રો આજ છે ને હું કિરણ બેસે, બીજા કોઈ નથી. એટલે અમારા મમ્મી પપ્પા ઓલી વાડી ગયેલા છે, એટલે એના તો ભાઈ પ્રશ્ન પૂછવાના હતા પણ એના પ્રશ્ન મેં નોખા રાખ્યા. બીજા ક્યુએની વિડીયો બનાવીશું ત્યારે બનાવીશું ને અત્યારમાં છે ને મેન છે ને થોડા ક્યુએની વિડીયો એ આપણે લઈ. તો મિત્રો પહેલી કોમેન્ટ છે હસમુખ માલવાલી. તો ભાઈની કોમેન્ટ એમ છે કે તમારી જોડી બહુ મસ્ત છે, ભગવાન તમને ખુશ રાખે. તો ભાઈ થેન્ક યુ. આવા નવા ભાઈ સપોર્ટ કરતા રહેશે, ભગવાન તમને ખુશ રાખે છે, અમને ખબર છે, તમને પણ ખુશ રાખે એવી અમે પ્રાર્થના કરી. તો મિત્રો આ પહેલી કોમેન્ટ છે ને હવે પાછું લોકેશન બદલાતા રહીશું. એક ને એક લોકેશનમાં તમે પણ બોર થઈ જાઓ એટલે હું કહું થોડીક લોકેશન ચેન્જ કરતા રહીશું એટલે પછી મજા આવે. તો હાલો બીજા લોકેશન. મિત્રો બીજી કોમેન્ટ છે ને કિરણ વાંચે તો વાંચ. તો બીજી કોમેન્ટ છે સોલંકી હાર્દિકભાઈની. તો હું લખ્યું, ભાઈ તમે 2 માણસ આવ ભોળા છો, ભગવાન તમને 100 વર્ષના કરે. તો 100 વર્ષના તો નહીં પણ જાવ દે ભગવાન જીવવા દે ને તાવ દે. આમ તો શું કહેવાય, જાવ દે જીવન હાલે ને તાવ દે જીવવાનું તો હોય. પણ 100 વર્ષ તો અત્યારમાં છે ને કોઈ જીવતું ને, પણ જેટલા વર્ષ જીવે ત્યાં સુધી જીવવાનું હોય. તમે 100 વર્ષ થાજો એવી અમે પ્રાર્થના કરી છે. બીજું હું તમે અમને કીધું એટલે અમે તમને કહીએ છીએ એવું છે. તો હાલો બીજી કોમેન્ટ કરતો. બીજી કોમેન્ટ છે ભરતભાઈ રાઠોડની. તો ગામ બતાવજો તમારું, હું આર્મીમાં છું ઉનાથી ભાઈ. તો ભાઈ થેન્ક યુ ભાઈ. રાઠોડ ભાઈ છે, ભરત રાઠોડ ને? તો ભાઈ ભરત રાઠોડ છે તો ભાઈ આર્મીમાં છે ને એ ઉનાના હે. તો ભાઈ થેન્ક યુ સો મચ, તમે અમારા વિડીયો જોવો છો એ માટે. આર્મીમાં છે એટલે તોય વિડીયો ભાઈ જોવે છે એટલે થેન્ક યુ સો મચ. તો હવે બીજી કોમેન્ટ કરો. ગામ બતાવજો. ગામ તો અમારું અહીંયા અમે બહાર રહી છીએ. ગામ તો મિત્રો તમે ગામડે જઈશું ને ભાઈ રાઠોડ ભાઈ, એટલે અમે ગામડું તમને બતાવીશું. અત્યારે હું ભાગમાં છે ને બહાર ગામ એટલે ગામ ને બતાવી શકતા એવું છે. મિત્રો અમારા કેતનભાઈની કોમેન્ટ છે, ભાઈ અમારા ભણતા ભાઈબંધ છે અમારો. ભાઈની કોમેન્ટ છે કે ભાઈ ગામડા જેવી મજા તો કાંઈ ન આવે મયુરભાઈ. વાત ભાઈ કેતનભાઈ તમારે હાશી, ગામડા જેવી મજા હે ને કાંઈ ન આવે ને ભાઈ. આવું વાતાવરણ ખેતર ને એવું તો ભાઈ બહુ મજા આવે ને. મેં પેલો વિડીયો નાખ્યો તો સિટીનો તમને કીધું એટલે તમે ભાઈ કોમેન્ટ કરી લે. મને ખબર હું સુરત રહેતો હતો એટલે ભાઈ ના મજા નહોતી આવતી એટલે ભાઈ કેતનભાઈ કોમેન્ટ કરી લે કે ગામડા જેવી મજા કાંઈ ન આવે. ભાઈ વાત તમારી સાચી છે ને, આમે તે ગામડા જેવી મજા ને મિત્રો કાંઈ આવે જ નહીં, એ 100% છે. તો મહેન્દ્ર ઠાકોર 2329 તરફથી ભાઈ કોમેન્ટ છે કે તમે એક ગામના છો. તો આનો જવાબ છે ને કિરણ દેશે. આપણે એક ગામના છીએ? અમે તો એક ગામના નથી પણ બાજુના ગામના છે. મારું ગામ છે પિથલપુર અને આનું ગામ છે નવા રાજપુરા. તો ભાઈ અમે અલગ અલગ ગામના છીએ, બાજુના એવું છે ભાઈ મહેન્દ્રભાઈ એમ છે. તો બીજી કોમેન્ટ છે રાજુબા વિલેજ લાઈફ. તો એ ભાઈ કહે છે કે તમારું ગામ કયું છે? તો હમણાં આગલા વિડીયોમાં કીધું એમ કે અમારું ગામ આનું ગામ છે નવા રાજપુરા અને મારું ગામ છે પિથલપુર. અત્યારે તો હું તે નવા રાજપુરાની જ કહેવાઉં. મિત્ર આમ કહું તે કે ગામનું નામ કેટલા પૂછે ખબર છે કે મયુરભાઈ તમારું ગામ કયું છે, કયું ગામ છે, કયો જિલ્લો, કયો તાલુકો? તો મિત્રો અત્યારમાં જણાવી દો. મારું ગામ છે નવા રાજપુરા અને કિરણનું ગામ છે પિથલપુર ને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર ને ગુજરાત તો બધાને ખબર જ હોય છે. સ્ટેટ ઓફ ગુજરાત. હા એટલે ભાઈ
ગોપનાથ તમે જોયું હોય તો એના બાજુમાં આવેલું છે નવા રાસપરા, મસ્તરામ, ધારા, જાંજમેર એવા ગામ તમે જોયા છે. તો ભાઈ ગોપનાથ આવતા હોય તો જરીક આપણને મેસેજ કરજો, તમે તારે આવીશું. પણ અત્યારે ભાગમાં છીએ, ગામડે જઈશું ને ત્યારે હું વિડીયો બનાવી ત્યારે તમે તારે આવજો. આ કોમેન્ટ છે સુરતના યુટ્યુબરની, જે મોટા મોટા છે સેલિબ્રિટી કહેવાય ને એની એમ. તો અનિશાબેનની છે, એ કહે છે કે તમારા કિસ્મત સારા કહેવાય, અમે તો બહુ મેથી પાક ખાધો લવમાં. એ તો જ્યાં નસીબમાં હોય એ કરવું પડે, અમે તો કાંઈ વાંધો નહીં. આમાં તમે ભાઈ લવમાં બધું થાય. તમને મારા લવ સ્ટોરીના વિડીયો તમે જોયા તો છો, ન જોઈએ તમે ફરીવાર જોયા છો. વિડીયોમાં છે એટલે આઈડીમાં છે જ તમે તારે, એમાં મેં બધું કીધેલું. એટલે મેથી પાક ને એવું તો બેન ખબર જ છે તમે ખાવા પડે. એટલે અમારે હું થોડા કિસ્મત સારા હતા એટલે બહુ ખાધા નહીં, બાકી બધા 99% ખાય છે મેથી પાક. કા હશે ને એવું છે. તો બીજી કોમેન્ટ છે પાયલ ચૌહાણની. તો બેન કહે છે કે કિરણબેનના ઘરના બ્લોગ ઉતારજો ગમે ત્યારે જાઓ. આ તો 99% કોશિશ કરશું. જો ગામડે જઈશું ને મિત્ર તો આમ કહો તો 99% તમ તારે કિરણના ઘરનો વ્લોગ હું બનાવી. મને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ કીધું હતું કે ભાઈ તમે તમારા સસરાને ઘરે જઈને એક વિડીયો બનાવજો, મારે પણ જોવો છે. કાંઈ વાંધો નહીં, ગામડે જાય ને ગમે ત્યારે ત્યાંનો પણ હું વિડીયો બનાવી નાખી. એક વિનયભાઈ મકવાણીની કોમેન્ટ છે. તો ભાઈ શું છે ખબર હે? મયુર હમણાં સુખો ક્યાં ગયો છે દેખાતો નથી એટલે. તો ભાઈ સુખો એમાં આમ છે કે જુનાગઢ ગયેલો હોય બેન ને ઓલે, કેમ કે ના એને અમારે માંડવી લેવા ગયેલી, પછી એ લોકોને માંડવી લેવાનો હતો એટલે માંડવીનું લેવા આવી ગયો. પણ હાલમાં વરસાદ આવી ગયો એટલે સુખોના જુનાગઢ છે ને વિડીયોમાં હમણાં ને આવતો. ને ખાસ કરી મિત્રો અમારે થંબલેન બનાવવાનું એટલું કહેવાય, સુખો હોય તમને ફોટા પડી દે તો મજા આવે આમ થંબલેન. નકર તમે જોતા હશે આવી રીતે મારો ફોન હશે ને હાથ આવી રીતે છે એવો થંબલેન આવતું છે. એટલે ભાઈ સોરી, સુખો આવી જાય ને પછી પાછા હરખા ફોટા પડશે ને મસ્ત મજાનું થંબલેન બનશે એવું. તો બીજી કોમેન્ટ છે સંજય ભીલ 49. ભાઈ ડેલી વ્લોગ બનાવવાની ભાઈ. તો ભાઈ સંજયભાઈ ડેલી વ્લોગમાં તો આમ કહું ને, કેમ કે ડેલી નવું કન્ટેન્ટ લાવું ને થોડુંક મુશ્કેલી પડી જાય. પણ આમ બે દી વિડીયો નાખું છું ડેલી. જો ગામડે જાય ને તો ના કાંઈક જવાનું, ફરવાનું, બહાર નીકળવાનું તો ત્યારે હું ડેલી વિડીયો બનાવી. પણ અત્યારમાં હું ખેતરનું વારાખડ તમને બતાવું, તમે બોર થઈ જાવ એટલે ભાઈ અમારે ખેતરનું થોડું કામ હોય ને થોડું ઘરનું કામ ને આવું બધું આવે એટલે ડેલી ની બે દી વિડીયો કંઈક નાખી મજા આવે એવું છે સંજયભાઈ. ડેલી વિડીયો આપણે ગામડે આવીશું ને એટલે ફાઇનલ ડેલી વિડીયો બનાવીશું. મિત્રો આગળની કોમેન્ટ છે ને કિરણ વાત છે બસ. તો પછીની કોમેન્ટ છે ભાવનાબેન શાહની. તો કિરણબેનને એના મમ્મી પપ્પા બોલાવે છે કે નથી એમ. તો મને તો મારા મમ્મી પપ્પા બોલાવે છે, રોજ ફોન પણ આવે છે, અમીના જાય છે એ લોકો આવે છે, એટલે એમાં કઈ શંકા ને કોઈ સ્થાન નથી. ભાઈ અમારે ભાઈ કિરણના મમ્મી પપ્પાનો ભાઈ ડેલી ફોન હતો એટલે અમને બધા બોલાવશે, એવું કાંઈ નહીં બોલાવતા એવું છે. તો પછીની કોમેન્ટ છે પાયલ ચૌહાણની. તમે લાશ કેમ નથી કાઢતા, સાડી કેમ નથી પહેરતા, તમારા વિડીયો મસ્ત છે, પહેલી વાર જોયો પછી એમ જ થાય કે જોયા જ કરીએ. તમારું શરીર વધશે પણ તમે પ્રેગ્નેન્ટ થશો ને ત્યારે. હા ભાઈ, તો એમાં કે લાશ કેમ નથી કાઢતા. તો મિત્રો લાશ તો કાઢ્યું છે પાયલબેન, પણ આ શું ખેતરનું કામ હોય એટલે ભાઈ મારો પપ્પા ઓલી વાડીએ હોય ને આ નોખા વાડીએ લાશ તો કઈ કાઢે નહીં. ને સાડી કેમ નહીં પડતા, તો સાડી તો આ ખેતરનું કામ એટલે સાડી પહેરીને તો કામ કરવું થોડુંક મુશ્કેલી પડે છે એને. ને ગામડાના વિડીયો તમે જોજો તે સાડી પહેરેલા જ છે એને, બધામાં વિડીયોમાં સાડી પહેરે છે. પણ આ શું ખેતરનું કામ ન હોય કાંઈ કામ દાડીએ તો સાડી ન પહેરે એવું છે. કા સાડી પહેરીને ફાવે નહીં. બાકી તો તમે જૂના વિડીયો જોતા હશે અમારા ઘરના, તો સાડી પહેરેલી છે. ગામડે હોય તો સાડી પહેરવી પડે કેમ કે ના બધા હોય ને, અહીંયા તો અમે એક જ ઘર છે એટલે કોઈ ના નથી પાડતું. લાશ કાઢે છે મારા પપ્પાની જ કાઢે છે, બીજાને કોને કાઢે? હા, ઓઢની માથે ઓઢી લેવા એવું છે. એટલે ગામડાનો વિડીયો તમે જોયા છે મારા જૂના, એમાં સાડીની લાશ બંને કાઢે છે એવું છે. અને તમારા વિડીયો મસ્ત છે તો થેન્ક યુ સો મચ. નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. છે ને ફોન હું પકડીને વિડીયો ઉતારું છું ને કિરણ છે ને કોમેન્ટ વાંચે છે ને. ખાસ કરી મિત્રો મારે ફોન પકડવો પડે કેમ કે સુખ હોય તો ફોન પકડે ને કોમેન્ટ આને વાંચવા આપવું, કેમ કે આને પણ થોડુંક બોલતા આવડી જાય ને વ્લોગમાં કેવી રીતે બોલવું ને થોડુંક ખબર પડે. બરોબર ને? મને બોલતા જ નહીં આવડતું. એટલે મેં કીધું તું કોમેન્ટ વાંચ ને આપણે હું જવાબ આપ્યા રે ને હું ફોન પકડી રાખું. ફોન પકડે હાથ દુખી જાય. એમાં છે ને લોકેશન તો ઘણું બદલાવું પણ તડકો છે ને લોકેશન ન બદલાતા, કેમ કે થોડોક ક્વોલિટી ડાઉન થઈ જાય એ માટે. તો બીજી કોમેન્ટ કેની છે? લાઈક MDR વ્લોગની. તો જય શ્રી રામ મોટાભાઈ, કેટલા સમયથી તમે બંને વિડીયો બનાવો છો યુટ્યુબ પર અને કેટલું પેમેન્ટ આવ્યું યુટ્યુબ તરફથી એ જણાવો. અને સેમ ટુ યુ આવું જાણવા માંગતા હોઈએ આ કોમેન્ટને લાઈક કરો. તો ભાઈ યુટ્યુબમાં તો આમ ગણો ને તો કેટલું પેમેન્ટ બન્યું એમ ભાઈ કહે છે. ને પેમેન્ટની વાત કરું ને તો મિત્રો હજી કાંઈ
પહેલું પેમેન્ટ હજી આવ્યું ને હજી શરૂઆત છે. થોડાક ટાઈમ પહેલાં આપણી ચેનલ મોનેટાઈઝ છે ને આમ ગણો ને ગૂગલ એડસન્સ પિન લગભગ આવી ગયેલું છે. મારા પપ્પાને લેતા ગામડે ગયા ને આમ ગણો અઠવાડિયે પહેલાં આવી ગયેલું હોય એનો વિડીયો હશે અને પછી એટલે આપણે એમાં બધી જાણ કરીશું. વિડીયો બનાવીને એનું તો 1 વર્ષ થઈ ગયું છે પણ વચ્ચે અમે વિડીયો બનાવવાનું મૂકી દીધું હતું એટલે આમ જો વિડીયો બનાવે એનું 1 વર્ષ થઈ ગયું છે અત્યારમાં ને વયસમાં 3-4 મહિનામાં વિડીયો બંધ કરી દીધો હતો. આમ ગણો તો વિડીયો બનાવવાનું મૂળ જ નહોતું સરતું ને અમે કાંઈ અલગ જ તે આમ લાઈફ થઈ ગઈ. પછી મને એમ છું કે બધાને વિડીયો જોઈને પાછું શરૂ કર્યું છે. તો ભાઈ પેમેન્ટ જે આવ્યો નહીં આવ્યો એટલે વિડીયો બનાવી ને ગૂગલ એડસન્સ પિન આવી જ ગયેલું છે. એનો વિડીયો કાલ કા પોમદી આવી જશે. આગલી કોમેન્ટ છે ભાઈની શું છે? રાકેશ ગલસર. ઘરમાં કોણ સૌ એક બ્લોગ ફેમિલીમાં કોણ સૌ વિડીયો બનાવો? તો મિત્રો ઘરમાં અત્યારમાં છે ને અમે 4 જણા છીએ ને સુખો છે ને એ ગયેલો છે જુનાગઢ. આગળ તમને જણાવ્યું છે એટલે 5 જણા છીએ. એટલે ફેમિલી સાથે વિડીયો ક્યારે બનાવીશું? જ્યારે મેં ગામડે જઈશું ને ભાઈ ત્યારે અમે ફેમિલી સાથે વિડીયો બનાવીશું. લગ્ન ગાળાનો હોય ને ત્યારે બધું પ્રસંગ હોય ત્યારે આખું ફેમિલી ભેગું થાય કાંઈક કામ એવું હોય ત્યારે અમે વિડીયો બનાવીશું. તો ત્યારે ભાઈ વિડીયો આવી જશે એનો સ્પેશિયલ અલગથી. મિત્રો આ કોમેન્ટ છે ને કિરણની લગતી છે એટલે કિરણ વાંચશે. કેની કોમેન્ટ છે? તો આ કોમેન્ટ છે કૃષ્ણા ફેશનની. તો મહેંદીનો ભાવ શું લે? તો મહેંદીનો ભાવ તો બેન તમે આવો ને પછી ખબર પડે. અને ઓલા કેમ વિડીયોમાં કે બધા એડ પ્રમોશન બનાવે કે વિડીયો દેખાડે તો ઓલું ડિસ્કાઉન્ટ લે. તો તમે આવો ને તો હું તમને ફ્રીમાં પાડી દઉં. અચ્છા हमको सिखा रिया है વિડીયો બતાવજો ખાલી. મહેંદીનો ભાવ શું કે જેવી મહેંદી પાડો એવો ભાવ હોય મહેંદીનું તેવું હોય. પણ કિરણનું ભાઈ પાર્લરનું કામ ને એવું છે પણ ગામડે બધો સામાન પડ્યો છે ને આયાત કઈ નથી. એટલે જયારે ગામડે જઈશું ને એટલે પછી જયારે શું કહેવાય લગ્ન ગાળો આવશે ત્યારે બધી મહેંદી નું પાડવાનું ઓર્ડર આવશે ત્યારે અમે જઈશું ને અત્યારે ચાલુ જ છે ઓર્ડર આવવાનું પણ હમણાં કામ છે કે એટલે એવું છે. તો હવે આગલી કોમેન્ટ શું છે? આગલી કોમેન્ટ છે ભાઈ તમે ક્યાં મોબાઈલમાં શૂટિંગ કરો છો? કોનું હે? જીતુ ચૌહાણ. જીલુ હે તો જીલુ છે. હા જીલુ ચૌહાણ. તો ભાઈ અમે હાલમાં છે ને iPhone 30 Pro માં નથી. कैसा लगा मेरा मजाक? ખાલી 30 ને છે. પ્રો લેવાનો મારો ફાયર નથી. તમે બધા સપોર્ટ કરશો ને તો ભાઈ આવડી ફોન લેવાનો છે iPhone જ પણ હમણાં નહીં હજી ઘણો ટાઈમ થી તમારો બધાનો સપોર્ટ હશે ને તો લેવાનો હે એવું છે. તો અત્યારમાં iPhone 30 માં વિડીયો બનાવું છું. તમે બધા ક્વોલિટી જોતા છો એટલે ખબર તો પડી ગઈ છે. તો જીતુભાઈ અમે iPhone માં બનાવીશું. આગળની કોમેન્ટ છે મકવાણા ગોપાલભાઈ ની. હું પણ મહુવાથી છું ભાઈ. તમારા વ્લોગ જોવાની મજા આવે છે ભાઈ. તમારી જોડી અમર રહે એવી માં મોગલને પ્રાર્થના કરીશ ભાઈ. તો આભાર તમારો ભાઈ અને થેન્ક યુ અમારા વ્લોગ જોવા માટે. ને આવો ને સપોર્ટ કરતા લાઈક કરી નાખજો. મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. આગળની કોમેન્ટ આવી છે દિલીપ 3881. તમે બંને કેટલું ભણેલા છો? એ આનો જવાબ છે ને કિરણ આપશે. આપણે કેટલું ભણેલા છે? તો અમે છે ને ભાઈ 12 ભણેલા. અમે 12 પાસ છીએ. હારે જ ભણતા એક જ ક્લાસમાં. એટલે કેટલા ખબર 11-12 હારે ભણાય એમ. પછી તો નોખા પેલા તો 9 થી 10 વાળી નોખા હતા ને 11-12 છે ને હારે ભણતા હતા. એટલે અમે બે 12 ભણેલા. કોલેજ કરવી હતી પણ કઈ ભેગું છું નહીં. કોલેજ કરવાનું આમ ગણો ને હવે 4 વર્ષ થઈ ગયા. એટલે કોલેજ ભાઈ અમારા જેટલા મિત્રો હોય ને હાલમાં કોલેજ અડધાએ કરીને અડધાએ કાંઈ નહીં કરી એમનું છે. અત્યારે બધા અમારે લેવલમાં છે. મતલબમાં મારા મયુરભાઈ સોહન એક કોમેન્ટ છે કે ભાઈ તુझे वाइफ के रूप में लक्ष्मी मिली है. એ હા તમારી લક્ષ્મી હો? હાશી હશે મિત્રો ભાઈ. વાઇફની રૂપમાં લક્ષ્મી મળે એ 100% મયુરભાઈ તમારી વાત થશે ભાઈ. તો આની વિશે મારે બહુ કેવું ને વિડીયો આવશે ત્યારે કહીશું. અલગથી એનો વિડીયો આવશે ગમે ત્યારે એવું છે. તો ભાઈ થેન્ક યુ સો મચ મયુરભાઈ. મિત્રો આ કાંઈક આવો તો અમારો ક્યુનો વિડીયો આજનો. તો મિત્રો આમ ગણો ને તો થોડીક જ કોમેન્ટ લીધી ને વિડીયો તો મોટો થઈ ગયો છે ને અમુક લોકોની જે કોમેન્ટ લેવાની બાકી છે એ નેક્સ્ટ વિડીયોમાં આવી જાય ને આ વિડીયોની અંદર પણ કોમેન્ટ કરી નાખજો. આમાં આમ ગણો તે 120 કોમેન્ટ તો થવી જોઈએ કેમ કે હો તો ઓલરેડી થઈ જાય છે. એટલે 120 કોમેન્ટ આ વિડીયોની અંદર થાય એટલે આપણે ક્યુનો વિડીયો પાછો લઈશું ને જેનો ક્યુનો વિડીયોમાં જે આ વિડીયોની અંદર જેની કોમેન્ટ નહીં આવી એ ભાઈ ખોટું ન લગાડતા નેક્સ્ટ વિડીયોમાં તમારું પણ આવી જાય. એટલે કોમેન્ટ જોરદાર ની કરજો. યુનિક કોમેન્ટ કરશો ને તો અમને વિડીયો બનાવીને મજા આવશે. હજુ ને બહુ મજા આવશે. તો આજનો વિડીયો કંઈક આવો તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ
લાઈક Like, કરજો, share અને સબસ્ક્રાઇબ કરી નાખજો. નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રાહ જો. ત્યાં સુધી બધાને બાય Bye bye. બાય.